લક્ષ્મીજી કહે છે, દેવલોકની અંદર મને સૌ કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી, વિષ્ણુ પત્ની લક્ષ્મી. તમે આજ કોની સાધના કરી છે? લક્ષ્મી કહે, કોઈ દેવની નહીં, દેવોના દેવ મહાદેવની તમે મેં સાધના કરી છે. ભગવાન આપ દેવ નથી, દેવોના ઇષ્ટ, આપ દેવોના દેવ મહાદેવ છો. તો સાંભળો લક્ષ્મી, હું તમને વચન આપું છું, વરદાન આપું છું. અત્યાર સુધી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની લક્ષ્મી હતી, પણ તમે મહાદેવની ઉપાસના કરી છે, તેથી હું તમને વરદાન આપું છું. આજથી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, આજથી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી તરીકે રહેશે. કારણ કે તમે મહાદેવની ઉપાસના કરી છે, ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી. આજના દિવસો સોમવારે આપની પૂજાની મહત્તા રહેશે લક્ષ્મી. ત્યારે લક્ષ્મીજી કહે છે, મહાદેવજી હું આપની પરમ ભક્ત છું, મારે કઈ બોલવું છે મહાદેવજી? ભગવાન શંકરજી કહે છે, લક્ષ્મીજી આપ કહો. ત્યારે લક્ષ્મીજી કહે છે, મહાદેવ આપે કહ્યું કે સોમવારના દિવસે મારી પૂજાની પ્રધાનતા રહેશે, પણ હે મહાદેવજી હું આપની ભક્ત છું. જે કોઈ મનુષ્ય સોમવારના દિવસે આપની પૂજા કરે, અર્ચન કરે, આપને યાદ કરે, આપનું સ્મરણ કરે, તે ભક્તો ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી કૃપા નહીં કરે, એના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી કૃપા કરશે. કારણ કે સોમવારના દિવસે મહાદેવની ઉપાસના કોઈ કરે છે. વિશેષ પ્રકારે આજના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ. સોમવારના દિવસે શિવજીનું વિશેષ પ્રકારે પૂજન કરવું જોઈએ. ભલે અન્ય લિંગોની ઉપાસના સાધના ન કરી શકે, પણ કમસે કમ શિવની સરળ ઉપાસના છે પાર્થેશ્વર મહાદેવ. માટીમાંથી શિવલિંગ નિર્માણ કરીએ, જેમ આપણે ઘરે આંગણે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ, બ્રાહ્મણો સુંદર સત્યનારાયણ ભગવાનની પૂજા કરે, સુંદર કથાનું વાંચન કરે, સુંદર પ્રસાદ. એવી રીતે 11 બ્રાહ્મણોને બોલાવીને, અથાશક્તિ 108 બ્રાહ્મણને બોલાવો, 11 બ્રાહ્મણને બોલાવો, 9 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ, બ્રાહ્મણને આમંત્રિત કરી અને વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરવું. માટીમાંથી શિવલિંગો નિર્માણ થાય, તેનું પાર્થેશ્વર મહાદેવ પૂજન. શિવમાં આપણા ગ્રંથની અંદર બહુ જ મોટો વિસ્તાર છે. માટીમાંથી શિવલિંગો બનાવે. વિશેષ પ્રકારે વિધિ વિધાનને આપણને ખબર ન હોય તો ભણેલા બ્રાહ્મણો પાસે તેનું માર્ગદર્શન મેળવું કે પાર્થેશ્વર મહાદેવની પૂજા કઈ રીતે. રાજા દશરથને પુત્ર નહીં હતા, ગુરુ વશિષ્ઠ મહારાજને કહ્યું, ગુરુ વશિષ્ઠ મહારાજ મને કઈ માર્ગદર્શન કરો. ત્યારે ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથજીને પાર્થેશ્વર મહાદેવની પૂજાનું માર્ગદર્શન કર્યું છે. રાજા દશરથજીએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. માં કૌશલ્યાજી, કૈકેયજી, સુમિત્રાજી સૌ ભેગા મળીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. અને ભગવાન મહાદેવજીએ સ્વયં ભગવાન શંકરજીએ શ્રી હરિને આજ્ઞા કરી છે, અને સ્વયં હરિ રાજા દશરથને આંગણે પ્રગટ થયા છે. બહુ મોટી કથા છે. તેથી કામના મનોકામના પૂર્ણ કરવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. તુલસીની પાસે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા. કોઈ લોકો એમ કે તુલસી મહાદેવને ન ચડાય, બ્રહ્માજીએ કહ્યું કે મહાદેવને તુલસી ચડાવી શકાય છે. શિવ મહાપડા ગ્રંથ પુષ્પ પૂજાની અંદર આ બધા ઉલ્લેખો છે. મહાદેવને જેટલા બિલોપત્ર પ્રિય છે, એટલા જ ભગવાન શિવજીને તુલસી પત્ર. શિવના દરબારમાં કોઈ ભેદ નથી, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, કોઈ જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નહીં. શિવ છે, શિવ સૌનો સ્વીકાર કરે છે. બ્રહ્મા સ્વયં કહે છે કે નારદ, તુલસી પત્ર મહાદેવને ચડાવી શકાય છે. દક્ષિણ ભારતમાં તુલસી પત્રોની માળા ભગવાન મહાદેવને ચડે છે. બેલો પત્ર પણ શિવને પ્રિય છે. આ બ્રહ્માજી બોલ્યા છે, ભક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજ્યેદ્યતિ. ભગવાન શિવ મહાદેવને અર્પણ કરે. રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન, કેસરયુક્ત ચંદન ભગવાન શિવને અર્પણ થાય. શિવજીને ભસ્મ અને કુમકુમમાં કોઈ ફરક નથી, કોઈ બદલાવ નથી કે આ કુમકુમ છે હું સ્વીકારી ન શકું, આ ભસ્મ છે હું સ્વીકારી ન. અરે ભગવાન શિવજીને ભસ્મ और કંકુમ વચ્ચે કોઈ ભેદ નથી. ઘણા ઘણા વહેમો અન્ય ગ્રંથોમાં હોય તો આપણને ખબર નથી. શિવ મહાપડ ગ્રંથમાં બધી છૂટ છે. દરેક સૌભાગ્ય દ્રવ્ય ભગવાન શિવને અર્પણ કરી શકાય છે. અરે દક્ષિણ ભારતને ભગવાન શંકરજીને હળદરનો લેપ કરવામાં આવે છે. ભગવાન શંકરજીને હળદરથી પૂજાય છે. કામ વર્ધક, કામનાઓને પૂર્તિ કરનારી હળદરનો લેપ થાય છે. ભગવાન શિવજીને હળદરનો લેપ કરી ભગવાન મહાદેવનું અર્ચન કરે, અને ભગવાન શિવલિંગ સાથે જે હળદરનો લેપ કર્યો એ હળદર પાછી લઈ લેવામાં આવે છે. એ પ્રસાદ છે.
સુખડનો કાષ્ટ ઓરિસા પર ઘસી ઘસીને ભગવાન શંકરજીને ચંદનનો લેપ કરે છે અને ભગવાન શિવનું અર્ચન કરીને ચંદનનો લેપ લિંગને જે અર્પણ કર્યો હોય એ બધો ચંદનનો લેપ લઈ લેવામાં આવે છે અને એ ચંદન ભક્તોને આપવામાં આવે છે. અને જે માણસ પોતાના હાથથી ચંદન ઘસે છે અને ચંદન ઉતારીને ચંદનનો લેપ ભગવાન શંકરજીને કરે છે, એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે તેવું સામર્થ્ય મહાદેવને ચંદનનો લેપ કરવાથી પ્રાપ્ત થાય છે. બજારમાં જે ડબલ્યુ મળે ને 10, 15, 50 રૂપિયા એ કોઈ ચંદન નથી, તો કલર છે, તો કેમિકલ છે. એ તો કપાળને પણ કાળું કરી દે અને મગજ પણ ખરાબ કરી દે છે. હાથથી સુખડ ઘસવી પડે છે. ત્યારે સુખડ ઘસીને તેમાં કેસર મેળવો તો કેસરયુક્ત ચંદન, રક્તવર્ણ ચંદન, શ્વેત ચંદન ભગવાન શંકરજીને અર્પણ કરી શકાય છે. આવી રીતે ભગવાન મહાદેવને અનેક પ્રકારે સૌભાગ્ય દ્રવ્યોથી ભગવાન શિવનું પૂજન થાય છે. શિવની પૂજાની બહુ લાંબી પરંપરા છે. કેટલા પુષ્પોનું વર્ણન મહાદેવને છે. શત્રુઓના ત્રાસમાંથી, શત્રુઓના દુઃખમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવના આંકડાના પુષ્પો ચડાવો. એક મહાદેવના આંકડાના ફૂલો ચડે, બીજા હનુમાનજી મહારાજના આંકડાના ફૂલો ચડે, અને બીજા અમારા જે ભૈરવ છે, કાલભૈરવ રુદ્ર છે, એમને ભગવાન મહાદેવ સાથે કાલભૈરવજીને આંકડાના ફૂલો ચડે છે. ક્યારેક અવસર મળે આંકડાના પુષ્પોથી મહાદેવનો શણગાર થાય. મહાકાલેશ્વરમાં આંકડાના ફૂલો મહાદેવને વિશેષ પ્રકારે ચડાવવામાં આવે છે. શત્રુઓના ત્રાસમાંથી મુક્તિ આપે આંકડાના ફૂલો ભગવાન શંકરજીને. બધા જ ફૂલોનું બહુ જ વર્ણન છે. એક પુષ્પનું વર્ણન શિવ મહાપડ ગ્રંથને, જે ભારતની અંદર જે પુષ્પો થઈ રહ્યા એ પુષ્પોનું વર્ણન છે. પછી વિદેશની ધરતી પર જે પુષ્પો થતા હોય એ પુષ્પોનું વર્ણન નથી, કારણ કે આ ગ્રંથો આપણે ભારતની ધરોહર છે. ભગવાન શંકરની વિવિધ પૂજાઓ છે શિવપુરાણ ગ્રંથની અંદર. અનેક પ્રકારે દ્રવ્યના અભિષેકોનો મહિમા છે. કેટલા દ્રવ્યોનું વર્ણન કરે, આટલા દ્રવ્યો, કેટલા ફળના રસ, શેરડીનો રસ, પંચામૃત, દૂધ, ઘી. પણ એક વસ્તુ દક્ષિણ ભારતની અંદર શીખવા જેવી છે કે ભગવાન શિવજીને શુદ્ધ જલથી સ્નાન કરાવી ભગવાન મહાદેવને જે ખાદ્ય દ્રવ્યથી જે અભિષેક થાય છે એ દ્રવ્ય પાત્રમાં લઈ લેવામાં આવે છે. ઘી વ્યર્થ ન જાય, દૂધ વ્યર્થ ન જાય, પંચામૃત વ્યર્થ ન જાય, પાત્રમાં એકત્ર કરવામાં આવે છે. અને ભગવાન શિવજીને લિંગ ઉપર અર્પણ કરેલું જે ખાદ્ય દ્રવ્ય છે એ પાત્રમાં એકત્ર કરી શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતા, ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરી અને એનો પ્રસાદ વહેંચવામાં આવે છે. દૂધ મહાદેવને અર્પણ કરવાનો મહિમા છે, પણ દૂધ એ વ્યર્થ ન જાય, દૂધને પાત્રમાં લેવામાં આવીને દૂધ ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરીને દૂધનો પ્રસાદ બનાવવામાં આવે છે. આ મૂળ પરંપરા છે. આપણે જે કરીએ છીએ, કારણ કે ઉત્તર ભારત એ ડિસ્ટર્બ થયેલો પ્રાંત છે, એમાં રાજસ્થાન પણ ડિસ્ટર્બ થયેલું છે, ગુજરાત પણ ઘણું બધું ડિસ્ટર્બ થયું, તેથી મૂળ પરંપરા ઘણી બધી આપણાથી વિસરાઈ ગઈ છે. શિવ પરંપરા જો મૂળ જાણવી હોય તો દક્ષિણ ભારતની અંદર ઘણું બધું શીખવા જેવું, ઘણું બધું જાણવા જેવું છે. કારણ કે 700 વર્ષ સુધી મોગલ સામ્રાજ્યનું સામ્રાજ્ય રહ્યું આ ભારત દેશની અંદર. પછી 300-400 વર્ષ સુધી બ્રિટિશ સામ્રાજ્ય, પોર્ટુગીઝ, ફિરંગીઓ આવ્યા. તમે ઇતિહાસને ભણો તો એમ થાય કે એટલો ભારતે માર ખાધો છે. એ તો 35% ભારત બચી ગયું. કારણ એ કે પહેલાં બ્રિટિશરો આવ્યા હતા, એને કંઈ ધર્મના પરિવર્તનમાં તેને કંઈ રસ નહીં હતો, એને તો વેપાર કરવા આવ્યા હતા. બ્રિટિશરો આવ્યા એ સારું કહું છું એવું નહીં, પણ બ્રિટિશરો આવ્યા એટલે મોગલ સામ્રાજ્યનો અંત થયો, ને મોગલ સામ્રાજ્યનો અંત થયો તેથી આપણો સનાતન ધર્મ જીવિત રહ્યો. બાકી જો આ પરંપરાનો અંત ન થાય તો આખું ભારત આપણું શું કરતું, આપણે શું કરતા હોત. ઇતિહાસને યારે ભણીએ ને આપણા છોકરાઓને ભણાવીએ કેટલા માર ખાધા છે. ઉત્તર ભારતમાં જાઓ બધું ડિસ્ટર્બ થયેલું છે, એ લોકોને ખબર જ નહીં શિવાલય શું કહેવાય, પાર્વતીનું સ્થાન ક્યાં હોય, ગણેશજીનું સ્થાન ક્યાં હોય, હનુમાનજીનું સ્થાન ક્યાં હોય, ભૈરવનું સ્થાન ક્યાં હોય, કુર્મ ક્યાં બિરાજે, નંદી મહારાજ ક્યાં બિરાજે, ખબર જ નથી લોકોને. શિવાલયમાં પડદા રાખીને બેઠા છે, પૂજા અર્ચનની તેને ખબર નથી. ઉત્તર ભારતની અંદર બહુ આવું જોયું છે. મૂળ શિવ પરંપરા દક્ષિણ ભારતની અંદર જીવંત રહે છે. તે જે કાંઈ દ્રવ્ય મહાદેવને અર્પણ કરીએ દ્રવ્ય પાત્રમાં લેવામાં આવે છે. એ દ્રવ્ય વ્યર્થ ન જાય તેની કાળજી રાખી ભક્તોના પ્રસાદ સ્વરૂપે તેનો ઉપયોગની સદુપયોગ થાય. આ શિવ પરંપરા છે. અનેક ખાદ્ય દ્રવ્યોનું વર્ણન છે, પણ અંતે ભગવાન મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે આ બધા જ ખાદ્ય દ્રવ્યોથી આપ અભિષેક ન કરી શકો તો
મહાદેવને ગંગાજલ ચડાવો, દુનિયાના દરેક અભિષેકો કરવાનો ફલ ગંગાજલ મહાદેવને ચડાવવા માત્રથી પ્રાપ્ત થાય છે. શિવની પૂજામાં ગંગાજલ હોય છે. મહાદેવ માટે ચંદન બનાવ્યું તો ચંદનમાં ગંગાજલ મિશ્રિત કરીને ગંગાજલ યુક્ત ચંદનને નિર્માણ કરી ભગવાન મહાદેવને ત્રિપુંડ કરીને આપણા ભાલમાં આપણે ચંદનનો લેપ કરીએ. ઠંડીના દિવસોમાં કેસરીયુક્ત ચંદન ભાલમાં લગાડવું જોઈએ અને ગરમીના દિવસોમાં શ્વેત ચંદન પરના ભાલમાં લગાડવું જોઈએ. આ પણ એક પૂજાનો મહિમા છે. એક પણ મહાદેવના દ્રવ્ય અભિષેકમાં ન અર્પણ કરી શકો તો બ્રહ્મા નારદને કહે છે, નારદ ભગવાન મહાદેવજીને ગંગાજલ ચડાવો. ભગવાન શિવને ગંગાજલની ધારા અર્પણ કરવાથી દરેક અભિષેકોનું ફલ પ્રાપ્ત થાય છે. મુક્તિ ભુક્તિ ફલ. ભગવાન શંકરજી મુક્તિ આપનારો, ભુક્તિ આપનારો, ભક્તિ આપનારો. શંકરજી 3 વસ્તુ આપે છે. ભગવાન શંકર ભક્તિ પણ આપે છે ને ભુક્તિ. ભુક્તિ મતલબ સંસારના ભોગ આપે છે. ઘણા લોકો એવો ખોટો પ્રચાર કરે કે શંકરની પૂજા કરવાથી વૈરાગ આવે છે. શંકરની પૂજા ઘરમાં રખાય નહીં, આવો ખોટો પ્રચાર કરનારા અનેક વિચારવાદીઓ છે. ભગવાન શંકરજી ભોગ પણ આપે છે અને ભક્તિ પણ આપે છે અને મુક્તિ પણ આપે છે. અને જ્યારે મહાદેવને ભક્તિનો પ્રારંભ થાય ત્યારે જીવાત્મા મોક્ષ તો પામી જ ગયો છે. સજીવન મુક્ત ઉચ્ચતે. ભોગ આપે ભગવાન જીવન જીવવા માટે જાહો જલાલી આપે છે. અને ભોગ તો આપે ને, ભોગ ભોગવાની શક્તિ પણ ભગવાન શિવ આપે છે. આ દુનિયામાં ઘણાને ભોગ મળ્યા છે પણ ભોગ તો ભોગવી શકતા નથી. નથી ચાલવાની તેવડ, નથી બોલવાની તેવડ. અનેક વ્યંજન ભોજન ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યા છે પણ કાંઈ ખાઈ શકતો નથી. આમ ગુલાબ જાંબુ પડ્યા હોય કે ગુલાબ જાંબુ કમાલ કરે, જાંબુ નથી ને ગુલાબે નથી તો તેને ગુલાબ જાંબુ કહેવાય છે. બોલો તો ખરા. ભગવાન શંકર સંસારના ભોગ આપે છે. ભોગ ભોગવાની શિવ શું આપે. ભગવાન શંકરજીની રાજોપચાર પૂજાનો મહિમા છે. ભગવાન શંકરજીની 16 પૂજાનો મહિમા છે. પંચોપચાર, એકોપચાર, વૈરાગ્ય ઉપચાર. ભગવાન શિવની પૂજા માટે કાંઈ પણ પૂજાની સામગ્રી નથી. ભગવાન મહાદેવને ભસ્મનું ત્રિપુંડ કરી દો, મહાદેવની પૂજા પૂર્ણ થઈ ગઈ. તમે જો તો ખરા કેટલો સરળ દેવ છે. અરે ભસ્મ પણ ના મળે તો પવિત્ર જગ્યાએથી માટી લાવી ભગવાન શંકરજીને માટીનું ત્રિપુંડ કરો. કેવું મહાદેવ સરળ છે. ભગવાન શિવજીની સરળતાને સમજી ન શીખ્યા આપણે, લોકો સ્વીકાર્યું નહીં. દેખાવ ગેમો, શણગાર ગેમો, જાગ જમાડ ગેમો છે. શિવજીની સરળતા, શિવજીની શ્રેષ્ઠતા છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ એમ કહે કે સોના ચાંદી હીરા મોતી ન અર્પણ કરી શકો. આપણા રાજા મહારાજાઓ ભગવાન શિવની પૂજા સોના ચાંદી હીરા મોતીથી મહાદેવની પૂજા કરતા. સોના મોહરો શંકરજીને અર્પણ કરતા હતા. આપણું સોમનાથ મહાદેવ સોનાનું હતું, સુવર્ણનું આખું મંદિર હતું. ફરી પાછું નિર્માણ થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને આપણા સંગઠનના અભાવને કારણે 13 વખત સોમનાથ તોડ્યું. આમાં ઘણા બધા ઇતિહાસ ભણ્યા હશે. આપણે ભણતા જ્યારે આપણને શીખવવામાં આવતું હતું કે પહેલી વાર આને તોડ્યું સોમનાથ, બીજી વાર આને તોડ્યું, ત્રીજી વાર આને તોડ્યું. 13 વખત સોમનાથને લૂંટ્યું અને 13 વખત સોમનાથને તોડ્યું. એના નામ ભણાવ્યા. આ 13 વખત કોને નિર્માણ કર્યું તેનું નામ કેમ ન ભણાવ્યું આપણને ભાઈ? આ 13 વાર કોઈ નિર્માણ કર્યું હોય તો કોઈ 13 વાર તોડનારો હોય ને, પણ નિર્માણનું આપણને નામ ન બતાવ્યું, તોડનારના નામો બતાવ્યા. રાજા મહારાજો સોના ચાંદી હીરા મોતીથી ભગવાન શિવની પૂજા કરતા. રાજોપચાર, શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર, કેટલી વિશેષ પૂજા મહાદેવની. એ ન થઈ શકે આપણાથી. અને જ્યારે કોઈ ભગવાનની પૂજા કરતા હોય ને ત્યારે સામગ્રી સારી લાવીને શ્રેષ્ઠ લાવવી. હું ભગવાન માટે લાવી રહ્યો છું ભાવ પ્રગટ કરો. શિવનો દરબાર છે. આપણે તો પૂજામાં સામગ્રી કેવી લાવીએ છીએ. ત્યારે તો કે સારા બધા બ્રાહ્મણો ભણેલા ગણેલા છે, કહે કે આ નહીં ચાલે. સારી વસ્તુ. રાજોપચાર પૂજા, 16 પૂજા, પંચોપચાર, એકોપચાર, વૈરાગ્ય ઉપચાર, શિવની પૂજા. અરે કાંઈ પણ ન થઈ શકે. આદિ જગતગુરુ શંકરાચાર્ય કહે મનથી મહાદેવની પૂજા કરો, માનસી પૂજા. ટ્રેનમાં પ્લેનમાં સફર કરતા આંખો બંધ કરી દે, શ્વાસની ગતિ રિધમમાં ચાલે. એને ગંગામાં સ્નાન નહીં કરવાનું, ગૌમુખ પહોંચી જવાનું.
ગંગોત્રી પણ નહીં, ઉત્તરકાશી પણ નહીં, ઋષિકેશ પણ નહીં, અને હરિદ્વાર પણ નહીં. જ્યાંથી માતા ગંગાનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં આંખો તે બંધ કરીને પહોંચી જઈએ. સ્નાન કરીએ, આપણે પહેલા સુંદર તૈયાર થઈએ, સુંદર શણગાર કરીએ, સુંદર ત્રિપુંડ કરીએ મન હિ મન, અને પછી ભગવાન મહાદેવની પૂજા કરવા માટે બેસી જઈએ. આમ અનેક મહાદેવના ભક્તોને માનસી પૂજા કંઠસ્થ અને મુખપાઠ હોય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. રત્ને કલ્પિતવાસનમ હિમજલે. હમણાં કાર્તિક માસ પૂર્ણ થયો, માક્ષર માસની અંદર વિશેષ પ્રકારે માણસે ઠંડા જળથી નાહવું જોઈએ. શરીર જો આપના યોગ્ય હોય તો, અને ઠંડા જળથી મહાદેવને અભિષેક કરીએ. ગંગાજળ મહાદેવને પ્રિય છે. હિમાલય પર અનેક પ્રકારે સરોવરો આવેલા છે, હિમજલ. એ સરોવરનું જલ મહાદેવને અર્પણ કરવું જોઈએ. અનેક પ્રકારે હિમાલય પહાડ પર સરોવરો છે. હનુમાન લેક, વાસુકી તલાવ, માનસ સરોવર તો છે જે બ્રહ્માજીએ નિર્માણ કર્યું છે. બ્રહ્મ સરોવર જેને કહેવાય છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કહે માનસી પૂજા કરવી, મનથી મહાદેવનું પૂજન કરવું. રત્ને કલ્પિતવાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાનારત્નવિભૂષિતમ મોદાપિતમ ચંદનમ જાતિ ચંપકબિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે કલ્પિતમ. મન દ્વારા કલ્પના કરી કરીને ભગવાન મહાદેવ હું આપની પૂજા કરું છું. અને મન દ્વારા જયારે કલ્પના કરીએ ત્યારે મંદિર આપણું સુવર્ણનું હોય, સુંદર મજાનું શણગારેલું મંદિર હોય. આદિ જગદગુરુ શંકરાચાર્ય મનથી જયારે પૂજા કરો ત્યારે કંજૂસ નહીં, ઉદારતાને ધારણ કરી અને ભગવાન શિવની મનથી પૂજા કરી. આપણા શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. સૌવર્ણેન વરદખંડ રચિતે. જેને રોજ ભગવાન મહાદેવની પૂજા કર્યા બાદ મુખમાં અન્ન મૂકવાનો નિયમ હોય એવા લોકોએ મનથી મહાદેવની પૂજા કરી લેવી. તેનો નિયમ ખંડિત ન થાય. ક્યારે ટ્રેનમાં સફર કરતા હોય, ક્યારે વિમાનમાં સફર કરતા હોય, દૂર દૂર સવાર પડી છે, નથી સ્નાન કરવાની વ્યવસ્થા, નથી કોઈ પૂજાની વ્યવસ્થા, આંખ બંધ કરી અને ભગવાન મહાદેવની મનથી પૂજા કરીએ. શિવ પૂજાનું ફળ છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે આ મહાદેવના ભક્તો માટે માર્ગદર્શન આપ્યું છે. અને ઘરમાં નાનકડું મંદિર હોય ને તો સુંદર મંદિરને એકદમ સ્વસ્થ અને ચોખ્ખું રાખવું ભાઈ. ભલે નાનકડું મંદિર હોય પણ અંદર એકદમ મંદિર અંદર ચોખ્ખા હોય. મૃત વાટો પડી હોય, અગરબત્તીની હળીઓ પડી હોય, અગરબત્તીની રાખ પડી હોય, ભગવાન બધા આડાવડા એકબીજાને ટેકો દઈને બેઠા હોય. આવા મંદિરો, ઘણા ઘરે તો મંદિરો લટકાતા હોય. જેના ઘરમાં મંદિર લટકાતું હોય ને ઘરના બધા જ્યાં ત્યાં લટકાતા હોય છે. મંદિર થોડા નીચે હોય, પ્લોટી વાળીને પદ્માસન લગાવીને આપણે બેસી શકીએ એવું મંદિર હોવું જોઈએ. અને મંદિરમાં ભગવાન થોડા ઓછા રાખવા. આજે હું તમને કહું, કોઈના ઘરે જઈને મંદિરનું દર્શન કરીએ તો કેટલા ભગવાન હોય. જ્યાં જાય ત્યાંથી એક ભગવાન લેતો હોય, જ્યાં જાય ત્યાંથી એક ભગવાન લેતો હોય. અહીંયા ઘણા લોકો મેળામાંથી ભગવાનને ઉઠાવશે, કથામાં નહીં ઉઠાવે. આટલા ભગવાન બેઠા હોય. એમાં બધા ભગવાનની વચ્ચે હનુમાનજી ડુંગરો લઈને ઊભા હોય ભાઈ. હનુમાનજી વિચારે કે દિવસ તો ઠીક છે, ઊભા વિતાવી દે, રાતે આ બધાનું બધા ભગવાન ટેકો દઈને એકબીજાને ટેકો દઈને બેઠા હોય. ટેકાવાળી સરકાર. ભગવાનને પ્રાર્થના કરો 5 વર્ષ પછી સરકાર સ્વતંત્ર આવે તો ભારત દેશનો કંઈક ઉદ્ધાર થાય, સનાતન ધર્મનું કંઈક કલ્યાણ થાય. સુંદર મંદિર. આજ ઘરે છે ને મંદિરમાં જરાક નજર કરજો, બરાબર છે ને બધું.
ભગવાનનું આસન હોય થોડું બદલાવી નાખીએ, રોજ રોજ બદલીએ. સુંદર સુંદર ભગવાનની છબી હોય તેને સુંદર સુંદર સાફ કરીએ. ભગવાનની સુંદર મૂર્તિ હોય તેને સ્નાન કરાવીએ. સુંદર ભગવાન વાતો કરવા જોઈએ. આમ દીવો કરીએ તો દેવત્વ પ્રગટ થવું જોઈએ. એ ઘરનું દેવસ્થાન હોવું જોઈએ. એક પંક્તિ મંદિર રૂપાનું મૂર્તિ સોના, મન દ્વારા મંદિર રૂપાનું મૂર્તિ સોના, મારા બાબાને શોભે હીરા મોતીની, મારા બાબાને શોભે હીરા મોતીની, શીશ પર ગંગા મન મારો પાવન થાય, શીશ પર ગંગા મન મારો પાવન થાય, ભોળા તારા દર્શન થાય, મન મારો પાવન થાય, ભોળા તારા દર્શન થાય, મન મારો પાવન થાય. અરે તાલી મહાદેવને વાગે. તાલીથી જ્ઞાન તંતુ જાગૃત થાય. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. કીર્તનનો આધાર તાલે છે. દુખિયા